કહેવાય છે કે રક્તદાન એ મહાદાન છે અને જીવનદાન છે. રક્તદાન થકી અનેક લોકોની જિંદગી બચી જતી હોય છે. હાલ નવસારીની વાત કરીએ તો નવસારીમાં રક્તદાનના વિવિધ કાર્યક્રમો થતા હોય છે. સામાજિક સંસ્થા અને વિવિધ યુવાનો દ્વારા પણ જાગૃતિના અભિયાનો પણ હાથ ધરાતા હોય છે. પરંતુ નવસારી જિલ્લામાં હાલ રક્તની ખૂબ અછત વર્તાઈ રહી છે. તો બીજી તરફ વાત કરીએ તો રક્તદાનના કાર્યક્રમો તો થતા હોય છે. મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો ઉમટતા હોય છે. પરંતુ બીજી તરફ એ પણ છે કે કોણ રક્તદાન ન કરી શકે, કયા રક્તદાતામાં કઈ બીમારી હોય તો તે રક્તદાન 1 વર્ષ 6 મહિના કે પછી અમુક સમયાંતર પછી રક્તદાન કરી શકે તે પણ ખૂબ જાણવું જરૂરી છે. તો તેની વિગતવાર માહિતી જે નવસારી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પણ વધુથી સેવા બજાવતા એવા ડૉક્ટર નરેશ ધાનાણીએ આપી હતી. તો તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે રક્તદાનની વાત કરવામાં આવે તો ગર્ભપાત હોય તો 6 મહિના સુધી રક્તદાન તે ન કરી શકે. લોહી ચડાવ્યું હોય તો 12 મહિના સુધી. દારૂનું સેવન કરેલ હોય તો દારૂના સેવનના 72 કલાક સુધી રક્તદાન કરી શકાય નહીં. નાનું કોઈ ઓપરેશન કર્યું હોય તો 6 મહિના સુધી. અને ટાઇફોઇડ, મોટું ઓપરેશન, સગર્ભાવસ્થા, તમામ આ પરિસ્થિતિ હોય તો 1 વર્ષ સુધી રક્તદાન કરી શકાય નહીં. અને આ રીતના તમામ જે વિગતવાર માહિતી ડૉક્ટર નરેશ ધાનાણીએ આપી હતી. તો ચાલો જાણીએ કે વધુ શું રક્તદાન વિશે આપણે જાણી શકાય. તો તેની માહિતી ડૉક્ટર નરેશ ધાનાણીએ આપી. હવે રક્તદાન કોણ કરી શકે? તો રક્તદાન જે 18 થી 65 વર્ષની ઉંમરના હોવા જોઈએ. ઓછામાં ઓછું વજન પુરુષોમાં 45 કિલો અને સ્ત્રીઓમાં 50 કિલો વજન હોવું જોઈએ. હિમોગ્લોબિનનું પ્રમાણ 12.5 ગ્રામ % હોવું જોઈએ અને તબિયત સારી હોવી જોઈએ અને કોઈ બીમારી ન હોવી જોઈએ. પણ અમુક વખતે એવું થાય કે મને તો આ થયું છે, મને તે થયું છે. તો એમાં જો કોઈને મેલેરિયા થયો હોય તો એ 3 મહિના સુધી રક્તદાન ન કરી શકે. ટાઇફોઇડ થયો હોય, કમળો થયો હોય તો 1 વર્ષ સુધી રક્તદાન ન કરી શકે. માઇનોર સર્જરી થઈ હોય, નાનું ઓપરેશન હોય તો એ 6 મહિના સુધી રક્તદાન ન કરી શકે. અને મેજર સર્જરી, મોટું ઓપરેશન હોય તો 1 વર્ષ સુધી ન આપી શકે. બહેનોમાં જ્યારે કોઈને ગર્ભપાત થયો હોય તો એ 6 મહિના સુધી રક્તદાન ન કરી શકે. અને ડિલિવરી થઈ હોય તો 1 વર્ષ સુધી રક્તદાન કરી શકતા નથી. અને કોઈને લોહી ચડાવ્યું હોય, રક્તદાન જેણે લીધું હોય એ 1 વર્ષ સુધી રક્તદાન કરી શકતા નથી. બાકી મોટે ભાગે ડાયાબિટીસ વાળા પણ રક્તદાન કરી શકે અને હાઇપરટેન્શન એટલે બીપી વાળા પણ રક્તદાન કરી શકે. એનું કારણ એવું છે કે દવા ચાલુ હોય અને પ્રેશર અને ડાયાબિટીસ બંને કંટ્રોલમાં રહેતા હોય અને એનો જે દવાનો ડોઝ હોય તેમાં છેલ્લા 1 મહિનામાં કોઈ ફેરફાર ન થયો હોય અને કોઈ કોમ્પ્લિકેશન ન હોય એને રોગને લીધે તો એ આરામથી રક્તદાન કરી શકે છે. અને ઘણા વર્ષો પહેલા આપણે નહોતા લેતા, પણ હવે નવું એમાં સુધારો આવ્યો છે તો એ પ્રેશર અને સુગર વાળા પણ રક્તદાન કરી શકે છે.